મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. લાસ્ટ ક્લાસમાં આપણે શું જોઈ રહ્યા હતા? મંગલાચરણ જોયું અને અનુબંધ ચતુષ્ટય. તો તે આપણે જોઈ રહ્યા હતા વિષય સંબંધ પ્રયોજન અને અધિકારી. તો એના વિશે આપણે જોઈ રહ્યા હતા. ઓકે, તો હવે વિષય અને સંબંધ થઈ ગયું છે. પ્રયોજન હવે આપણે આજે જોવાનું છે. પ્રયોજન એટલે કે શું હોય છે? પ્રયોજન, આ વર્ડનું મિનિંગ થાય છે કે હેતુ કે રીઝન. એટલે આ ગ્રંથની રચના કરવા પાછળનું જે સાચો મોટિવ છે કે ધ્યેય છે, રીઝન છે, કારણ છે, તે શું છે? તો તે અહીંયા બતાવે છે. અને અહીંયા પ્રયોજનો 4 બતાવે છે. કેટલા છે? 4 બતાવે છે. તો તે આપણે જોઈએ. સૌથી પહેલા તો પહેલો પ્રયોજન છે સંક્ષેપમાં પદાર્થ બોધ કરાવવો. અને તે કયા પદોથી બતાવે છે? ગાથા, પહેલી ગાથામાં લેસ દેસણ ઓ. લેસ દેસણ ઓ. લેસ એટલે કે લેશથી, એટલે કે અલ્પથી, એટલે કે સંક્ષિપ્તથી. અને દેસણ ઓ એટલે કહેવાથી કે દેખાડવાથી. એટલે સંક્ષિપ્તમાં કહેવા દ્વારા તેઓ બતાવે છે. સંક્ષિપ્તમાં, ટૂંકમાં. આ એટલે જે પણ ભવ્ય જીવો હોય છે, ફર્સ્ટ ઓફ ઓલ ભવ્ય જીવો એટલે કે જે મોક્ષની યોગ્યતા ધરાવનાર એવા જીવો હોય છે સ્પેસિફિકલી, તો એવા જીવો પ્લસ બાળ જીવો છે. ભલે ભવ્ય જીવો એટલે કે મોક્ષની યોગ્યતા એની અંદર રહેલી છે, એલિજિબિલિટી રહેલી છે કે તેઓ આગળ એમનું ગુણોનો વિકાસ થાય, આગળ આગળ જો વધતા જાય તો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. તો એવી યોગ્યતા વાળા છે જીવો. પણ હમણાં એ કયા કક્ષામાં છે? બાળ જીવો છે આ. એટલે કે બાળ એટલે કે એજ વાઇઝ નથી. આ એજ સાથે કોઈ લેવા દેવા નથી. આ ધ્યાન રાખવાનું. બાળ જીવો એટલે કે શું? કે જે આધ્યાત્મિક ક્ષેત્રમાં હજી બાળ કક્ષાએ છે, એટલે કે બેઝિક લેવલ ઉપર છે, કે સ્ટાર્ટિંગ સ્ટેજીસ ઉપર હોય ને, તો એને કહેવાય કે બાળ જીવો. તો આવા જે પણ ભવી જીવો હોય પણ બાળ કક્ષા, બાળ જીવો રહેલા હોય છે, તો એમને ટૂંકમાં જ્ઞાન કરાવવું, એટલે કે સંક્ષિપ્તમાં, શોર્ટમાં જ્ઞાન કરાવવું. કારણ કે આ જે આપણું દ્વાદશાંગીનું જે જ્ઞાન છે એ ઘણું જ વિશાળ છે. તો એ બધું સમજવા માટે, અભ્યાસ કરવા માટે આપણા પાસે આટલું મોટું આયુષ્ય પણ નથી, ન તો આટલી બુદ્ધિ છે. હજી આપણે બાળ કક્ષાએ છીએ. બાળ કક્ષાએ છીએ, બેઝિક લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં છીએ. એટલા માટે શોર્ટમાં, ટૂંકમાં, સંક્ષિપ્તમાં, એકદમ સિમ્પ્લિફાય કરીને અહીંયા આપણને જે ગ્રંથકાર શ્રીજી ભગવાન છે, તો એવી રીતે આ ગ્રંથની રચના એના માટે કરી છે કે શોર્ટમાં જ્ઞાન એ ભણાવી શકે એના માટે. અને આવી રીતે આ તો ફર્સ્ટ આપણે જોયું કે ફર્સ્ટ રીઝન, ફર્સ્ટ હેતુ શું છે? કે સંક્ષેપમાં પદાર્થ બોધ કરાવવો. તો આ પહેલું પ્રયોજન આપણે જોયું. આ ગ્રંથ જે આપણું આ દંડક પ્રકરણ છે એની રચના પાછળનું જે પહેલું પ્રયોજન છે કે સંક્ષેપમાં પદાર્થ બોધ કરાવવો. તો તે પહેલું ફર્સ્ટ પ્રયોજન છે ગ્રંથકાર ભગવંતનું. આ ગ્રંથની રચના કરવા પાછળનું આ ફર્સ્ટ રીઝન છે. સેકન્ડ છે પદાર્થ બોધ કરાવીને મોક્ષની અભિલાષા જાગૃત કરાવવી અને કરાવવી. એટલે કે શું છે કે આ એમાં જે પદાર્થો બતાડશે ને, જે પણ તત્વ બતાડવાના છે આ ગ્રંથમાં, ગ્રંથની રચનામાં જે પણ દંડક પદો દ્વારા જે પણ એ પદાર્થ બોધ કરાવશે, તો એ બોધ થશે જીવને. તો એમને જે પણ ભણનાર છે, અભ્યાસ કરનાર જીવો છે, તો એમને ખ્યાલ આવશે કે કર્મના કારણે જીવ કેવા કેવા અલગ અલગ એને એવા અલગ અલગ ટાઈપના ભવો એને મળે છે, જે એને સજારૂપ એટલે કે સંસારમાં ભટકાવે છે અલગ અલગ એવા ભવોમાં. ક્યારેક નારકીના ભવો કરે, ક્યારેક દેવતાના ભવો કરે, ક્યારેક તિર્યંચોના કે મનુષ્યના અલગ અલગ ટાઈપના ભવો કરશે. અને અલગ અલગ પ્રકારની ઘોર વિટંબણા એટલે કે દુઃખો એને પ્રાપ્ત થશે. એટલે કે કર્મ જે છે એ આત્માને સજા આપે છે, દંડ આપે છે. શા માટે? કે એવી રીતે કે તે કર્મનું બંધ કર્યું છે, તો આ સજા તને ભોગવવી પડશે. અલગ અલગ ટાઈપના એવા ભવો કરવા પડશે, સંસારમાં ભટકવું પડશે. તો એવી બધી જે પણ સંસારી જીવોનું જે જે પણ એને ગોથરું કરવું પડે છે આખા ભવચક્રમાં, તો એ બધું અહીંયા આ ગ્રંથ રચના દ્વારા તેઓ બતાડે છે. તો એવી રીતે આ
સંસારી જીવોની વિટંબણા એવી રીતે સમજાવે છે અને એના કારણે આ ગ્રંથ ભણનારને શું થાય, પછી ભવ નિવ્યયો એટલે કે ભવ ઉપર નિર્વેદ એ પ્રાપ્ત થાય, એટલે કે આ સંસારમાં કંટાળો થાય અને એની મોક્ષ માટે ઉત્સુકતા એ જાગી જાય કે હવે મને બસ આ સંસારમાં મને હજી નથી ભટકવાનું, નથી રહેવાનું, જલ્દીથી મને મુક્તિ જોઈએ છે. એટલે કે એને મુક્તિ માટે, મુક્તિ એટલે કે મોક્ષ માટે એને એક અભિલાષા પેદા થાય છે અંતરમાંથી, સાચી અભિલાષા. હમણાં આપણા અંતરમાં સાચે આવી મોક્ષ પ્રાપ્તિની અભિલાષા છે કે નહીં, તો એ આપણને વિચારવા જેવું છે કે હજી આપણને સંસાર ગમે જ છે કે હજી એવું એવું હજી અંદરથી એવી ફિલિંગ છે કે મને હજી થોડાક વધારે હું જીવું, હું મરું જ નહીં. મને આ જેવી જે પણ કન્ડિશન્સ, જે પણ સિચ્યુએશન છે બહુ સરસ છે, આરામદાયક છે, એવું ચાલતું જાય, ચાલતું રહે તો કેટલું સારું. એવું હજી પણ આપણા મન મગજમાં એવા જ ભાવો છે કે નહીં, તે આપણને પરીક્ષણ કરવા, જોવા, એ ચેક કરવાનું, રિયાલિટી ચેક કરવાનું કે સંસાર ગમે છે કે સંસાર ઉપર, ભવ ઉપર નિર્વેદ થયું છે, એટલે કે કંટાળો આવ્યો છે, મોક્ષ માટે આપણને અભિલાષા જાગી છે કે નહીં હજી. તો જો નહીં જાગી હજી સુધી, તો આ જે ગ્રંથ છે, આ દંડક પ્રકરણ, તો એ એના માટે આપણને હેલ્પફુલ બનશે, આલંબન બનશે કે મોક્ષ, આ જે પણ સંસારી જીવોની જે સાચી એવી વિટંબણા, જે પણ એને બધું દુઃખથી પસાર થવું પડે છે, તો એ બધું અહીંયા બતાડશે, આપણે સમક્ષ કરશે. એના કારણે શું થશે, મોક્ષ માટે આપણને ઉત્સુક આપણે થશું. અને મોક્ષના ઉપાય તરીકે શું અહીંયા બતાડશે કે શ્રી જિનેશ્વર ભગવંતો જે છે ને, અને એમના ઉપદેશનું શરણું લેવાને સૂચવી પરંપરાએ સ્વ અને પરને મોક્ષના નિમિત્તભૂત કરવાનું પ્રયોજન છે. આ શું, આ ત્રીજો અહીંયા પ્રયોજન છે કે આવી રીતે જ્યારે મોક્ષની અભિલાષા જાગૃત થશે ને, આ ગ્રંથ ભણનારના અંતરમાં જ્યારે મોક્ષની તાત્વિક ઈચ્છા પ્રગટ થશે, જાગૃત થશે કે બસ મને મુક્તિ જોઈએ છે, એટલે કે બધા કર્મો ખપાવાના છે, કર્મોથી રહિત એવું સ્વરૂપ મને પ્રગટ કરવાનું છે, આત્માનું સાચો સ્વરૂપ પ્રગટ કરવાનું છે. તો એવી જ્યારે તાત્વિક ઈચ્છા પ્રગટ થશે, તો ત્યારે એનું પછી ઉપાય શોધવા નીકળશે ને જીવ, કે એ કેવી રીતે કરી શકું. હવે આપણને એક અભિલાષા પ્રગટ થાય કે અરે હા, મને આ ગોલ કે આ ટાર્ગેટ આ અચીવ કરવાનું છે, તો એ અચીવ કરવા માટે હવે શું કરવું જોઈએ, પ્રોસિજર શું છે, કે એનું સોલ્યુશન શું છે. તો એ સોલ્યુશનની શોધ કરવા માટે જીવ જાય ને, તો પછી એ પણ સોલ્યુશન અહીંયા બતાડે છે કે એનો ઉપાય શું છે. કે મોક્ષની હવે જીવ તારા અંદર મોક્ષની અભિલાષા પ્રગટ થઈ છે, જાગૃત થઈ છે, તો હવે મોક્ષની પ્રાપ્તિ હવે કેવી રીતે કરી શકાશે, એનો ઉપાય શું છે. તો એના માટે અહીંયા શું બતાડે છે કે આ અરિહંતનું શરણું, મોક્ષની પ્રાપ્તિ માટે શું કરવાનું છે, અરિહંતોનું શરણું સ્વીકારવાની ભલામણ એ તેઓ શું કરે છે, પોતાના દાખલાથી એ કરે છે. એટલે પોતાના એક્ઝામ્પલ, પોતે જ એક્ઝામ્પલ સેટ કરે છે, પોતાના દાખલાથી શું કરે છે, બધા જીવોને બતાડે છે કે અરિહંત ભગવંતોનું શરણું આપણને સ્વીકારવા જેવું છે. જો એ શરણું, એમનું શરણું આપણે સ્વીકારશું, તો પછી મોક્ષની પ્રાપ્તિ ઇઝીલી થઈ શકશે. તો એવી રીતે કહે છે આ એમના ઉપદેશનું શરણું. ઉપદેશ એટલે કે પ્રભુજીનું વચન નું શરણું લેવું, એટલે કે શું, એનું મિનિંગ શું છે, જીનું વચનનું શરણું લેવું કે ઉપદેશનું શરણું લેવું, દેટ મીન્સ કે જ્યારે આપણે એમના જે વચન છે એ પહેલા તો જાણવા જોઈએ. તો એ જાણવું એ જ સમ્યક જ્ઞાન છે, જે આ ગ્રંથમાં છે, આ બધું સમ્યક જ્ઞાન છે. આ એટલે આ ગ્રંથ આપણે ભણશું, તો એના દ્વારા આપણને શું થશે, પ્રભુના ઉપદેશનું બોધ થશે, જાણ થશે. અને જ્યારે એ જાણ થશે કે એમનો ઉપદેશ, પ્રભુએ શું બતાડ્યું છે, શું ઉપદેશ આપ્યું છે આપણને, તો ત્યારે જ પછી આપણે એને સ્વીકારી શકશું, એક્સેપ્ટ કરી શકશું, એન્ડ એમના દ્વારા કહેલા માર્ગ ઉપર આપણે ચાલી શકશું. એટલે કે એમને જે બતાવ્યું છે એનું આપણે પ્રોપરલી સમ્યક આચરણ કરી શકશું. તો જ્યારે આપણે એમના ઉપદેશનું આપણે સમ્યક આચરણ પ્રોપરલી એનું એ ફોલો કરશું ને, તો ત્યારે કહેવાશે કે આપણે શું કર્યું છે, આ ઉપદેશનું, પ્રભુના અર્યંત ભગવંતોના ઉપદેશનું શરણું આપણે લીધું છે, ત્યારે કહેવાય. ક્યારે કે જ્યારે એમના ઉપદેશ ઉપર આપણે ચાલવાનું સ્ટાર્ટ કરીએ,
એમનો ઉપદેશ એટલે કે જીન આજ્ઞા કે જીન વચન છે એ ફોલો કરવાનું આપણે સ્ટાર્ટ કરીએ તો ત્યારે શું કહેવાય કે આપણે એમના ઉપદેશનું શરણું આપણે લીધું છે. અને જ્યારે આપણે એમનું ઉપદેશનું શરણું લેશું અને પ્રભુના શરણું આપણે સ્વીકારશું તો ત્યારે શું થશે? પરંપરા સ્વ અને પરને મોક્ષના નિમિત્તભૂત કરવાનું અહીંયા પ્રયોજન છે. બરાબર, એટલે કે પરંપરા એટલે કે શું? એક તો અનંતર હોય છે, એક ફળ હોય છે જે અનંતર, જે ઓન ધ સ્પોટ તાત્કાલિક ઇન્સ્ટન્ટલી પ્રાપ્ત થાય છે, તો એને અનંતર કહેવાય. એટલે કે અંતર વિનાનું, ઇન્સ્ટન્ટ. અને બીજું છે પરંપરાએ, એટલે કે શું હોય છે એમાં કે ઇન્સ્ટન્ટ નહીં પણ ધીરે ધીરે કરે, ઇવેન્ચ્યુઅલી, ગ્રેજ્યુઅલી. એટલે કે પરંપરાએ શું થાય? મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય. એટલે કે અમુક ભવો બાદ આપણને ધીરે 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 જેમ જેમ આપણું ગુણોનું જે સ્થાનક છે, આપણું જે સ્ટેજ કે લેવલ છે ને એ વધતું જાય ને, દોષો ઘટતા જાય, તો એવી રીતે પરંપરાએ ગ્રંથકાર શ્રીજી સ્વયં પોતે એટલે શ્રી ગજેસાર મુનિ તેઓ અને પર એટલે કે જે પણ આ ગ્રંથ ભણનાર છે એ બધાને એવી રીતે મોક્ષની એટલે એમને પરંપરા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નું નિમિત્ત આ બની શકે છે. તો એ આ પ્રયોજન છે. આ ગ્રંથની રચના કરવા પાછળનું આ કારણ છે, એ ધ્યાન રાખવાનું. અને આ કેવી રીતે આ ગ્રંથકાર શ્રીજી ભગવંતે પોતાનું દાખલું આપીને આ બતાવ્યું છે કે અરિહંતોનું શરણું સ્વીકારવું જોઈએ, એ કેવી રીતે બતાડ્યું છે? આ પદ દ્વારા. તેચ્ચિય થોસામી, આ પદો દ્વારા તેઓએ પોતાનું દાખલો અહીંયા બતાડ્યું છે. પોતાનું એટલે કે એનું મિનિંગ શું છે? તેચ્ચિય એટલે કે તે શ્રી જિનેશ્વરોને, ચિય એટલે કે નિશ્ચયથી કે અને થોસામી એટલે કે સ્તવિશ કે સ્તવના કરીશ કે સ્તુતિ કરીશ. એટલે કે એનું મિનિંગ શું થાય છે? તેચ્ચિય થોસામી એટલે તે શ્રી જિનેશ્વરોને હું એમની સ્તુતિ કરીશ. જ્યારે આવું તેચ્ચિય થોસામી એટલે કે હું, ગ્રંથકાર ભગવંત શું કહે છે? પોતાનો શું દાખલો બતાડ્યું છે? એમણે શું કહ્યું છે કે આ જે અરિહંત ભગવંતો છે એમની હું સ્તુતિ કરીશ. તો જ્યારે એવી રીતે કહે છે એનું મિનિંગ શું થયું છે કે એમણે શું કર્યું છે? પોતે અરિહંત ભગવંતોનું એમણે શરણું સ્વીકાર્યું છે. એટલા જ માટે શું કહે છે? હું શું કરીશ કે જે અરિહંત ભગવંતો છે, જિનેશ્વરો છે, એમની હું સ્તુતિ કરીશ. એટલે અહીંયા ક્લિયરલી એમણે ટોટલ સમર્પણ ભાવ બતાડ્યું છે. પોતાનું ટોટલી તેઓ સમર્પિત થઈ ગયા છે, અરિહંત ભગવંતોનું શરણું એમણે સ્વીકારી લીધું છે. તો એવી રીતે પોતાનો અહીંયા દાખલો બતાડીને તેઓ શું બતાડે છે કે આપણને પણ અહીંયા જે પણ ગ્રંથ ભણનાર છે જીવો, એમને પણ અરિહંત ભગવંતોનું શરણું સ્વીકારવું જોઈએ. એવી રીતે ક્યારે? જ્યારે મોક્ષની અભિલાષા જાગૃત થઈ જાય આ ગ્રંથના અભ્યાસથી, ત્યારે પછી આ મોક્ષની પ્રાપ્તિ કરવા માટે જીવ શું એના અંદર એ તડપી રહ્યો છે કે બસ મને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ હવે કરવી જ છે. તો એના માટે ઉપાય રૂપે તેઓ પોતાનો દાખલો અહીંયા બતાડે છે કે જેમ હું પોતે અરિહંત ભગવંતોની તે ચેથો સામે એમની હું સ્તુતિ સ્તવના કરીશ, તેવી જ રીતે તમે પણ, અને એવી રીતે હું પોતે અરિહંત ભગવંતોનું શરણું સ્વીકારી લીધું છે, તેવી જ રીતે તમે પણ જે પણ ગ્રંથ ભણનાર છે તેઓ તમે પણ આ ઉપાય રૂપે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિના ઉપાય રૂપે તમે પણ અરિહંત ભગવંતોનું શરણું સ્વીકારો. તો એવી રીતે આ 3 પ્રયોજન આપણે જોયા. ઓકે, પછી અહીંયા શું કહે છે કે આ કાળના એટલે કે આ 5મું વારું જે હમણાં ચાલી રહ્યું છે ને, તો એમાં આ કેવા છે? આ બાળ જીવો છે. આ બાળ જીવો એટલે કે જે આપણે કહ્યું કે એજ રિલેટેડ કઈ નથી, બટ આ કેવી રીતે સમજણ એટલે કે કેટલું જ્ઞાનાવરણી કર્મોનું સક્ષમ કયા કયા લેવલનું છે ને એના ઉપર આ બેસ્ડ છે. એટલે આધ્યાત્મિક ક્ષેત્રમાં કેટલા આગળ છે કે કેટલા પાછળ છે એ રિલેટેડ છે. તો જે હજી બેઝિક કક્ષાએ છે ને બાળ જીવો કહેવાય, તો તેઓ વિસ્તારથી અહીંયા ઇઝીલી બધું જો ડિટેલમાં એકદમ અહીંયા રાખે ને, જેમ કે આ બૃહદ સંગ્રહણી છે એ પોતે 300+ ગાથાઓનું છે, એવું છે. તો એ બધું વિસ્તારથી અને ડીપલી તેઓ સમજી નહીં શકે, એટલા માટે અહીંયા સંક્ષિપ્તમાં અહીંયા શું કરે છે? બતાડે છે.
વિસ્તારમાં નહીં સમજી શકે તો શાસ્ત્રમાં એટલે કે પ્રભુએ જે પણ બતાડ્યું છે ને, જે પણ આપણને ઉપદેશ આપ્યું છે, શીખવાડ્યું છે, તો એના શાસ્ત્રના બોધથી તેઓ વંચિત રહી જાય, એમને પ્રાપ્ત નહીં થાય. શાસ્ત્ર જ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાન ની પ્રાપ્તિથી એ વંચિત રહી જાય. શાસ્ત્ર એટલે કે શું? જે પ્રભુએ જે પણ બતાડ્યું છે એના બોધ એટલે કે એ જાણી નહીં શકે. શાસ્ત્ર બોધ એટલે કે જાણવું કે પ્રભુ શું બતાડ્યું છે, તો એ જાણકારી જ એમને પ્રાપ્ત નહીં થાય, તો પછી એના કારણે અધિગમ નહીં થાય. અધિગમ એટલે કે શું? અધિગમ આ શબ્દનું મિનિંગ છે અર્થ જ્ઞાન. ઓકે, તો શાસ્ત્ર, જે પણ શાસ્ત્ર એટલે કે જે અહીંયા સૂત્ર રૂપી અહીંયા જે બતાડ્યું છે ને દંડક સૂત્ર, દંડક જે આ પ્રકરણ છે એમાં જે પણ ગાથાઓ છે ને એ બધું શાસ્ત્ર માંથી લીધેલું છે. તો એ ગાથાઓ, જો એ ગાથાના બોધથી વંચિત રહે તો પછી એમનો અર્થ પણ એ જાણી નહીં શકે, અધિગમ નહીં થાય કે પ્રભુ શું બતાડવા માંગે છે, બધું એનું અધિગમ નહીં થાય, અર્થ જ્ઞાન નહીં થાય, તો પછી સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ રત્નત્રયની પ્રાપ્તિ થઈ જ કેવી રીતે શકશે? એટલે મેન એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવી કે જો આપણને સમ્યક દર્શન ગુણ પ્રગટ કરવાનું હોય, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ ત્રણે ત્રણ આ ગુણ આપણા આત્મામાં પ્રગટ કરવા હો, આપણને જો જોઈતા હોય, તો પછી આ શાસ્ત્ર જ્ઞાન નું બોધ થવું બહુ જરૂરી છે. એટલે કહેવાય કે સમ્યક જ્ઞાન તે સમ્યક દર્શનનું સમ્યક દર્શન ગુણને પ્રગટ કરવા માટે આલંબન રૂપ બને છે, અને સમ્યક દર્શન પ્રગટ થઈ જાય તો એટલે સમ્યક જ્ઞાન પણ આખું એ પ્રગટ થઈ ગયું. એટલે કે આ બંને સાથે સાથે છે, આ બંને સહચારી ગુણો કહેવાય. આ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન શું કહેવાય? સહચારી, યુગલિક જેવા છે. આ એક હોય તો બીજો પણ આવી જાય, એક નહીં હોય તો બીજો પણ નહીં હોય, એવું છે. આ સમ્યક જ્ઞાન સાથે સમ્યક આચરણ પણ હોય તો કહેવાય કે જીવમાં સમ્યક ચારિત્ર પણ છે, એ પણ પ્રગટ થાય. તો એવી રીતે છે ને, સમ્યક ચારિત્ર હોય તો પછી જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે ઇઝીલી. તો એવું છે આ રત્નત્રયી. તો આ રત્નત્રયની પ્રાપ્તિ કરવી હોય, હા, અને પ્લસ રત્નત્રય શું છે? એ મોક્ષ માર્ગ છે. એટલે જો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી હોય જીવને, તો રત્નત્રયની પ્રાપ્તિ ખૂબ આવશ્યક છે. અને એ કેવી રીતે પ્રાપ્ત થાય? શાસ્ત્રના બોધથી. એટલા માટે આ શાસ્ત્ર જે પણ પ્રભુએ આ દંડક પ્રકરણ હોય કે નવતત્વ પ્રકરણ હોય, જીવ વિચાર હોય, કર્મ ગ્રંથ, આ ભણવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કેટલું જરૂરી છે. ભણીને જો આપણને ખ્યાલ આવે કે પ્રભુ શું કહેવા માંગે છે આપણને, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો એટલા માટે આ બધું પ્રભુએ જે બતાડ્યું છે એ શોર્ટમાં આપણે સમજી શકીએ. એટલા માટે ટૂંકામાં અહીંયા આપણને આ જે આ ટૂંકમાં આપણે સમજી શકીએ, એટલા માટે શોર્ટમાં આપણે સમજી શકીએ, એટલા માટે અહીંયા શું છે? અહીંયા જે દંડક પ્રકરણ છે એની રચના અહીંયા કરે છે જીવ, એટલે કે આ ગ્રંથકાર ભગવંત. અહીંયા ક્વેશ્ચન છે અધિગમ મીન્સ, અધિગમ એટલે કે અર્થ જ્ઞાન. જે સૂત્ર છે, જે શાસ્ત્ર છે એનું અર્થ જ્ઞાન એટલે અધિગમ. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો આટલું આપણે સમજ્યા. હવે આગળ આપણે જોઈએ, ભગવાનની સ્તુતિ કરવી તે પણ સમ્યક ચારિત્ર છે. તો અહીંયા આપણે શું જોયું કે ગ્રંથકાર ભગવતા તેજ્ય થોસામી આ પદો દ્વારા, પહેલી ગાથામાં તેજ્ય થોસામી આ પદો દ્વારા તેઓ પોતાનો દાખલો બતાડીને શું બતાડે છે કે મેં પોતે અરિહંત ભગવંતોનું શરણું સ્વીકાર્યું છે, તો તમે પણ ગ્રંથ ભણનારા તમને પણ એવી રીતે અરિહંત ભગવંતોનું શરણું સ્વીકારવા જેવું છે, જો તમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જોઈએ છે તો એવી રીતે આ આપણે જોયું કે તેજ્ય થોસામીનો અહીંયા શું અર્થ થાય છે અને શા માટે અહીંયા મૂકેલું છે. તો એવી રીતે આ જે ગજેસાર મુનિ છે તો એવી રીતે ભગવાનની સ્તુતિ એવી રીતે કરે છે. તો ભગવાનની સ્તુતિ કરવી તે પણ કહેવાય છે કે સમ્યક ચારિત્ર છે. સમ્યક ચારિત્ર એટલે કે શું? સાચું આચરણ કરવું એને સમ્યક ચારિત્ર કહેવાય. સમ્યક રીતનું આચરણ હોય એને સમ્યક ચારિત્ર કહેવાય. પ્રભુની સ્તુતિ કરવી તે પણ સમ્યક ચારિત્ર છે, એ ધ્યાન રાખવાનું. અને સમ્યક જ્ઞાન તે જ કહેવાય કે જેના પરિણામમાં સમ્યક ચારિત્ર હોવું જ જોઈએ. એટલે સમ્યક જ્ઞાન આપણે સાંભળ્યું છે જ્ઞાનસ્ય ફલમ વિરતિ, એટલે જ્ઞાનનું ફળ ક્યારે કહેવાય કે ફળ પ્રાપ્ત થયું છે. જ્ઞાનનું ફળ જ્યારે કહેવાય કે વિરતિ ના પરિણામો આવેલા હોય.
સમ્યક જ્ઞાન એને જ કહેવાય કે જેના પરિણામમાં, જીવના પરિણામમાં જો સમ્યક ચારિત્ર આવી ગયું હોય, એટલે કે જ્ઞાન છે, એટલે કોઈ જીવમાં બોધ થયું છે, કોઈ કોઈ પદાર્થ એને જાણ્યું છે, અને પણ સાચી રીતે જો જાણ્યું છે, એનો સાચો અર્થની પ્રાપ્તિ જો એને સાચે થઈ હોય ને, એ ક્યારે કહેવાય? જો એના પરિણામ છે ને, એટલે કે એના જો આચરણ છે ને, એ આચરણ પણ કેવું હોવું જોઈએ? જો એનું આચરણ પણ સમ્યક આચરણ હોય ને, તો જ કહેવાય કે હા, આ વ્યક્તિ છે, આ જીવ છે, એના અંદર સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે, તો જ કહેવાય. એવું છે. જો આચરણ કેવું હોય, પાપ વાળું હોય, સાવધ્ય આચરણ હજી પણ જો ચાલુ હોય, તો એના પરિણામો પણ અધ્યવસાયો પણ કેવા હોય, અશુભ અધ્યવસાયો ચાલી રહેલા હોય, ભાવો પણ એવા જ ચાલી રહેલા હોય, આચરણ પણ જેવું તેવું હોય, તો એવી રીતે કહી નહીં શકાય કે આત્મામાં સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે. એટલે સમ્યક જ્ઞાન એટલે કે ક્યારે કહેવાય? જો એ કહેવાય કે સાચું જ્ઞાનનું એ પચ્યું છે, પ્રાપ્ત થયું છે અંતરમાં, એ ક્યારે કહેવાય? જો એનું પરિણામમાં દેખાય કે સાચું આચરણ, સમ્યક આચરણ જો જીવ કરે, તો એ કહેવાય સમ્યક જ્ઞાન છે. એવું છે, એ ધ્યાન રાખવાનું. હવે ચોથું પ્રયોજન શું છે? આ સમ્યક જ્ઞાન ગર્ભિત સમ્યક ચારિત્ર એ મોક્ષનો ખાસ હેતુ છે. પરંપરાએ પોતાને અને શ્રોતાને મોક્ષ પ્રાપ્તિ પણ પ્રયોજન છે. તો સમ્યક જ્ઞાન થી ગર્ભિત સમ્યક ચારિત્ર, જે આપણે હમણાં જોયું કે સમ્યક જ્ઞાન સહિત સાચું આચરણ, સમ્યક રીતનું આચરણ હોય, એટલે સમ્યક ચારિત્ર હોય, તો ત્યારે કહેવાય કે આ જીવમાં હવે રત્નત્રય આ કમ્પ્લીટ થયું છે. અહીંયા સમ્યક જ્ઞાન લખેલું છે, એટલે એ નહીં સમજવું કે સમ્યક દર્શન નથી, કારણ કે ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે સમ્યક જ્ઞાન અહીંયા લખેલું છે, દેટ મીન્સ સમ્યક દર્શન પણ છે, કારણ કે કેવા છે, સહચારી છે, એક હોય તો બીજો હોય જ, એક નહીં હોય તો બીજું પણ નહીં હોય. એટલે અહીંયા બે ગણી લેવાના, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બંને ગણી લેવાના. એ બંને સાથે સમ્યક ચારિત્ર પણ જો હોય આત્મામાં, એટલે આ રત્નત્રય કમ્પ્લીટ થઈ છે જીવના આત્મામાં, તો કહેવાય કે એ મોક્ષનો ખાસ હેતુ છે. આ રત્નત્રયની પ્રાપ્તિ થઈ જાય જીવને, તો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ અવશ્ય જીવને થાય જ છે, કારણ કે એ જ મોક્ષ માર્ગ છે. બીજું કોઈ આ રત્નત્રય સિવાયનો બી કોઈ પણ અન્ય મોક્ષ માર્ગ છે જ નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. તો એ પ્રાપ્તિ થાય, રત્નત્રયની પ્રાપ્તિ થાય, તો જીવને શું પરંપરાએ જે ગ્રંથકાર ભગવંત છે એમને અને શ્રોતાને, એટલે કે જે આ ગ્રંથ ભણનાર છે, એ બંનેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો એ પણ આ મોક્ષ પ્રાપ્તિનું પ્રયોજન છે. એટલે કે આ આપણે શું કેટલા જોયા? 4 પ્રકારના પ્રયોજન જોયા. એટલે કે ગ્રંથકાર ભગવંત આ ગ્રંથ શા માટે એની રચના કરે છે, તો આ 4 રીઝન્સ કે હેતુઓ આપણે જોયા. હવે આગળ છે અધિકારી. અધિકારીમાં શું છે? અધિકારી એટલે કે આ ગ્રંથ ભણવાના અધિકારી કોણ છે, એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કે આ ગ્રંથ ભણવાનું છે, દંડક ગ્રંથ ભણવાનું છે, કે અભ્યાસ કરવાનું છે, સ્ટડી કરવાનું છે, કે સાંભળવું છે, શ્રવણ કરવાનું છે, કે ચિંતન મનન કરવાનું છે એના પદાર્થો ઉપર, તો એના માટે કયા ટાઈપના જીવો કે કોણ એલિજિબિલિટી ધરાવે છે, અધિકારી કોણ છે, તો તે અહીંયા એ પણ અહીંયા બતાવે છે. કયા પદો દ્વારા? સુણેહ ભો ભવ્વા. સુણેહ ભો ભવ્વા. સુણેહ એટલે કે સાંભળો, ભો એટલે કે હે, અને ભવ્વા એટલે કે ભવ્ય પ્રાણીઓ. તો અહીંયા આ પદો દ્વારા શું સૂચવે છે ગ્રંથકાર ભગવંત? કે ભવ્ય જીવો, તેઓ આ દંડક પ્રકરણ ભણવાના અધિકારી છે. અને એનું મિનિંગ શું થાય છે? એક ઓબ્વિયસ મિનિંગ થાય છે કે જે અભવી જીવો છે, કે અભવ્ય જીવો જે છે ને, તેઓ એલિજિબલ નથી આ દંડક પ્રકરણ ભણવા માટે, તેઓ અધિકારી નથી. તો એવી રીતે અહીંયા અધિકારીનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા અહીંયા ક્લિયરલી દર્શાવવામાં આવેલી છે. તો એ રીઝન શું છે? કારણ કે અભવી જીવો કેવા હોય છે, એમને કેટલું પણ તેઓ કહેવાય છે કે કેટલી પણ સાક્ષાત તીર્થંકર ભગવંતોના એમના સમવસરણમાં બેસીને કેટલી વખત પણ દેશના સાંભળશે ને, છતાં પણ એક કેવા એ મગ હોય ને, એ જે બાફી જ નહીં શકાય, કેટલું પણ બાફીએ ને તો એ પથ્થરના પથ્થર જેવું જ રહે, બફાય જ નહીં.
એવું જે આ કોળીઓ મગ હોય ને, તો એના જેવું એમનું હૃદય હોય આ અભવી જીવોનું, કઠોર ને કઠોર. એનું કેટલું પણ સાક્ષાત અરિહંત ભગવંતોના દેશ સમવસરણમાં બેસીને દેશના પણ સાંભળશે ને, કેટલી પણ કોઈ પણ સમજાવશે કે કંઈ પણ, એની અંદર એમનું જે હૃદય છે ને એ આદ્ર થશે જ નહીં. કઠોરનું કઠોર જ રહેશે. એટલે કે એમની અંદર મોક્ષની ઈચ્છા એ જાગૃત જ નહીં થાય. તો એવા હોય છે અભવી જીવો. એમના કહેવાય કે પ્રભુ શું કહે છે કે આ અભવી જીવો કેવા હોય છે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવા માટે યોગ્યતા એ ધરાવતા જ નહીં હોય. એટલે અભવી જીવો ક્યારે પણ ફોરએવર સુધી અભવી જ રહેવાના છે. કેટલું પણ કોઈ પણ ટ્રાય કરે આ કોરડું મગને કેટલું પણ બાફવાનો પ્રયત્ન કરશે, એને એવું ને એવું જ રહેશે. પથ્થરના કડકનું આવું જ રહેશે, પણ બિલકુલ પણ એ સોફ્ટ નહીં થાય. એવા છે આ અભવી જીવો. એટલા માટે એમને કેટલું પણ શાસ્ત્રોપદેશ, કેટલું પણ શાસ્ત્રોનો ઉપદેશ કેટલું પણ આપશું, કોઈ પણ આપશે તો પણ આ જીવો કેવા છે, મોક્ષ પ્રાપ્તિને અયોગ્ય જ હોય છે. એટલા માટે એ ઉપદેશ કહેવાય છે કે નિષ્ફળ જાય છે. નિષ્ફળ એટલે કે શું? એનું ફ્રૂટફુલ નથી. બરાબર? એટલે કે જે કાર્ય છે, કાર્ય શું છે કે ઉપદેશ આપવાનું રીઝન શું છે? મોક્ષ પ્રાપ્તિ એ હેતુ છે. તો એ જ્યારે હેતુનું એ ફૂલફિલમેન્ટ જ નહીં થઈ શકે, એ ફળ જ પ્રાપ્તિ નહીં થઈ શકે, મોક્ષ ફળ, તો પછી એને શું કહેવાય? પછી આ ઉપદેશને નિષ્ફળ જ કહેવાય ને. એટલા માટે કહેવાય કે ઉપદેશ પછી નિષ્ફળ જાય છે. એટલા માટે અહીંયા ખાસ માત્ર ભવી જીવોને જ અહીંયા કહેલું છે કે તેઓ અધિકારી છે આ ગ્રંથ ભણવાના, તેઓ જ અધિકારી છે. અને એમને જ કહે છે કે સુણેહ ભો ભવા, સાંભળો હે ભવી જીવો. એમને જ કહે છે કે તમે સાંભળો એવી રીતે. કારણ કે આ ભવી જીવોના શું હોય છે કે તેઓ, કેમ કે તેઓમાં જ આ જાતના પ્રયત્નનું વહેલા મોડું પણ પરિણામ આવી શકે છે. કે આવી રીતે કરેલું ઉપદેશ છે ને, જે પણ આ ગ્રંથકાર ભગવંત, અરિહંત ભગવંત, એમના ઉપદેશ દ્વારા જેટલું પણ પ્રયત્ન કે કરવામાં આવશે કેટલી વખત પણ, તો વહેલા કે મોડું, એટલે કે તરત જ એ ભવમાં કે અમુક ભવમાં અથવા તો પરંપરાએ એમના આત્મામાં પરિણામ આવી શકે છે. એટલે કે આ બફાઈ શકશે. આ એમના આત્મા કેવા હોય, એવું મગ હોય કે બફાઈ શકશે. બરાબર? એવું છે. એટલે કે શું કે એમનું જો કઠોર હોય ને, સ્ટાર્ટિંગમાં એમના પરિણામો કેવા હોય, હૃદય કઠોર હોય. પણ આ ઉપદેશના જે વર્ષા મેઘ છે, આ એ જે પ્રભુનું જે આ ઉપદેશ રૂપી જે આ વરસાદ છે ને, એ એમને શું કરશે? ભીંજાવશે. એમનું હૃદય ભીંજાવશે, એ આદ્ર થશે. એટલે કે શું કે એનામાં મોક્ષ માટે પુરુષાર્થ કરવા માટે તેઓ શું સક્ષમ થશે, અને એ ટ્રાય કરશે. સફળતા પણ એમને પ્રાપ્ત થશે, પરિણામ આવી શકશે. એટલા માટે માત્ર આ ભવી જીવોને આ અધિકારી બતાવ્યા છે આ દંડક ગ્રંથ ભણવાના. તો એવી રીતે આપણે અનુબંધ ચતુષ્ટય પ્લસ મંગલાચરણ આપણે જોઈ લીધું. હવે અહીંયા બતાવે છે 24 ની સંખ્યા. એક નમી 24 ઝીણે છે ને, નમી 24 ઝીણે. તો આ સ્પેસિફિકલી 24 અહીંયા બતાવ્યું છે. એટલે કે 24 તીર્થંકર ભગવંતોને અહીંયા પ્રણામ રૂપે અહીંયા મંગલાચરણ કર્યું છે ને, તે તો આપણે જોયું. તો તે આ 24માં બીજું હજી શું વિશેષતા છે? તે આ દંડક જે છે ને, તે પણ 24 જ અહીંયા બતાવ્યા છે. ટોટલ દંડકોનું જે નંબર છે ને, તો તે પણ અહીંયા 24 અહીંયા બતાવે છે. જે અહીંયા હમણાં જે 24 તીર્થંકર છે ને, તો એ નંબર સાથે મેચ થાય છે. એટલે અહીંયા શું કહે છે કે જે આ 24 તીર્થંકર ભગવંત છે ને, આદિનાથ ભગવાન હોય કે અભિનંદન સ્વામી હોય કે પદ્મપ્રભ સ્વામી હોય કે મહાવીર સ્વામી હોય, કોઈ પણ 24 તીર્થંકર ભગવંતોમાંથી કોઈ પણ આપણે પ્રભુના અભિપ્રાય આપણે સાંભળશું, એટલે કે એમની દેશના કે એમના કાળમાં જે દ્વાદશાંગીની રચના થઈ હતી ને, કે સૂત્રો ની રચના જે ગણધર એમના રિસ્પેક્ટિવ ગણધર ભગવંતોને કરી હતી ને, તો એમના બધાના અભિપ્રાય વાળા જે સૂત્રોને જ અનુસારે આ 24 પ્રકારના વિચારો, એટલે કે એમના બધાની વાણી કેવી હોય? એક સરખી જ હોય. અભિપ્રાય બધા સરખા હોય, સૂત્રો ભલે અલગ અલગ હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે હમણાં જે સૂત્ર છે, એવું કઈ જરૂરી નથી કે બધા તીર્થંકર ભગવંતોના જે ગણધર ભગવંતોએ રચના કરી છે ને, જેમ કે હવે કુંથુનાથ સ્વામી છે,
તો એમના જે ગણધર ભગવંતોએ સૂત્રોની રચના કરી, તો તે હમણાં આપણા પાસે જે સૂત્ર છે તો એવા સેમ ને સેમ ટુ સેમ નહીં હોય, એ ધ્યાન રાખવાનું. અને એ તો છોડો, હમણાં જ આપણા મહાવીર સ્વામી ભગવાનના 11 ગણધર હતા, રાઈટ? તો 11 ગણધર ભગવંતોએ બધાએ જે પણ સૂત્રોની રચના કરી હતી, તો એ પણ સેમ નહીં હતી, એમનામાં પણ સૂત્રો અલગ અલગ હતા. એટલે સૂત્ર મેઇન વસ્તુ શું છે કે સૂત્રો અલગ હોય પણ અભિપ્રાય કેવા હોય? એક સરખા હોય. અભિપ્રાય એટલે કે શું? અર્થ. જે અર્થ જ્ઞાન કહેવાય કે અભિગમ કહેવાય, દેટ ઇઝ ધ સેમ. અને પણ શું, 24 તીર્થંકર ભગવંતો ના બધાના જ એક સાથે એક સરખા એક સેમ અર્થ હોય, સેમ અભિપ્રાય હોય, એ ધ્યાન રાખવાનું. પણ જે એમના ગણધર ભગવંતો દ્વારા રચિત જે સૂત્રો હોય, તો સૂત્ર અલગ અલગ હોય, એ ધ્યાન રાખવાનું. પણ અભિપ્રાય એટલે કે જે એમને બતાડવું છે, એમનો જે ઉપદેશ હોય તે એક સરખું, જે અર્થ છે એ એક સરખું હોય, એ ધ્યાન રાખવાનું. તો એ બધા આવા જે પણ એક સરખા અભિપ્રાય વાળા જે સૂત્રો છે, એ સૂત્રોને અનુસારે કહેવાય છે, એને અનુસારે જ આ 24 પ્રકારના વિચારો એ 24 દંડકો દ્વારા અહીંયા સમજાવતા તે જ 24 તીર્થ એટલે કે 24 તીર્થંકરોની સ્તુતિરૂપ આ ગ્રંથ રચવામાં આવે છે. એટલે આ દંડક જે પ્રકરણ છે એમાં શું આ વિશેષતા છે? આ 24 ની સંખ્યાની વિશેષતા કે જે 24 તીર્થંકર ભગવંતો ના જે એક સરખા અભિપ્રાય, એક સેમ ટુ સેમ જે અર્થવાળા જે સૂત્રો છે, એના અનુસારે જ અહીંયા 24 પ્રકારના અલગ અલગ જે વિચારો છે, અલગ અલગ પ્રકારના જે ટોપિક્સ છે, આ વિચાર એટલે કે શું? ટોપિક્સ છે. 24 અલગ અલગ ટોપિક્સ છે, એ 24 દંડક પદો દ્વારા તેઓ સમજાવતા શું કરશે? ગ્રંથકાર ભગવંત શું કરશે? સ્તુતિ કરશે. કયા? 24 તીર્થંકર ભગવંતોની એવી રીતે સ્તુતિ કરતા કરતા આ ગ્રંથની રચના એવી રીતે કરે છે. ઓકે, એટલા જ માટે આપણે શું જોયું હતું કે આ ગ્રંથનું નામ શું છે? ગ્રંથના આપણે કેટલા અલગ અલગ નામો જોયા હતા ને? તો એમાં વિજ્ઞપ્તિ ષટવિંશિકા, વિચાર સ્તવ, વિચાર ષટ્ત્રિંશિકા, એવા નામ છે ને, કારણ કે વિચારો છે. આ એમાં ટોપિક્સ અલગ અલગ એવા ટોપિક્સ છે. અને પ્રભુની સ્તુતિ એટલે કે શું સ્તુતિ પણ કરવામાં આવેલી છે, એટલા જ માટે આ એના એવા નામો પણ છે અલગ અલગ. એટલે એવી રીતે આ વસ્તુ અહીંયા ક્લિયર થાય છે. પછી અહીંયા મેઇન હવે અહીંયા ડેફિનેશન આવે છે આ દંડક પદની. તો દંડક જે આ શબ્દ છે, દંડક, આ શબ્દના 2 પ્રકારના અર્થ થાય છે, 2 મિનિંગ્સ થાય છે, બંને એકદમ યાદ રાખવાના છે આપણને. ઓકે, તો અહીંયા દંડક શબ્દનો અર્થ એટલે કે શું થાય છે? એનું મિનિંગ કે જે એકદમ મેન મુખ્ય, જે પણ ઇમ્પોર્ટન્ટ એવા ઉપયોગમાં આવતા જે આગમના સૂત્ર પાઠો છે અને વારંવાર આવે છે, જે આગમ ગ્રંથોમાં જે એકદમ ઇમ્પોર્ટન્ટ મેન છે અને અતિ મહત્વના છે, વીવીઆઈપી છે, અને એ વારંવાર અગેન એન્ડ અગેન તે જ જોવામાં આવે, વારંવાર ઉપયોગમાં આવતા હોય છે, એવા આગમના સૂત્ર પાઠો, એનો અર્થ થાય છે દંડક. આ ફર્સ્ટ અર્થ છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, આ બાયહાર્ટ કરવાનું છે આ ડેફિનેશન આપણને. અને આ દંડક જે પણ પદો છે, આ શબ્દો છે, આ શબ્દો જેમાં યુઝ થાય છે જે સેન્ટેન્સીસમાં, એટલે કે એના વાક્ય સેન્ટેન્સીસમાં, તો એ સેન્ટેન્સીસને શું કહેવાય? દંડક પદો કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે જ્યારે સામાયિક આપણે કરમી ભંતે જે પણ કરમી ભંતે આપણને એ લેવાનું છે હાથ જોડીને, તો ત્યારે આપણે ગુરુ ભગવંતથી આપણે શું આદેશ આપણે માંગીએ કે હિચકારી ભગવંત પસાવ કરી સામાયિક દંડક ઉચ્ચરાવો જી, એવી રીતે. તો ત્યારે ગુરુ ભગવંત આપણને એ આપે ને કરમી ભંતે. તો એવી રીતે આ દેખાય છે કે આ શું કહેવાય છે? આ દંડક પદ કહેવાય, સામાયિક દંડક ઉચ્ચરાવો જી. આ એક એક્ઝામ્પલ છે, એ ધ્યાન રાખવાનું. હવે અથવા કહે છે કે દંડ્યંતે જીવા યસ્મિન સદંડક, એટલે કે એનું મિનિંગ શું થાય છે કે જીવો જેઓમાં દંડાય છે તેને દંડક કહેવાય. જીવો જેમાં દંડાય છે તેને દંડક કહેવાય. ઓકે, આ એનો અર્થ થાય છે. જીવો જેમાં દંડાય છે એને દંડક કહેવાય. આ એનું સેકન્ડ અર્થ છે, ધ્યાન રાખવાનો. આ ફર્સ્ટ અર્થ છે. તો સેકન્ડ અર્થ એટલે કે શું? અહીંયા કહે છે એટલે કે સિદ્ધ, બુદ્ધ, નિર્મળ, નિરંજન, નિરાકાર, અનંત બળ, વીર્ય, જ્ઞાન,
દર્શન વાળો આત્મા, જેમાં કર્માધિકથી દંડાઈને અનેક પ્રકારની વિષમ સ્થિતિ ભોગવે તેવા પદો પણ દંડક પદો, એટલે તેને પણ દંડક પદ કહેવાય છે, દંડક કહેવાય છે. એટલે કે શું, કે આત્માનું સાચું સ્વરૂપ કેવું છે? આ સિદ્ધ છે. સત્તાએ બધાનું આત્મા કેવું છે? સિદ્ધ છે, બુદ્ધ છે, બધું જાણે. એટલે કેટલું છે? અનંત જ્ઞાનનું ભંડાર છે, નિર્મળ છે, કર્મમળથી રહિત છે, નિરંજન છે. પણ જે એક અંજન લાગેલું હોય, કાળું અંજન, તો ત્યારે એ જીવને એટલે કે દેખાય નહીં. સાચું એ જે પદાર્થો છે એનો બોધ નહીં થઈ શકે, તો એવું નથી. પણ અનંત જ્ઞાન વાળું છે આપણું આત્મા, બરાબર. તો આવું નિરંજન છે અને નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. કેવું છે? એનું વર્ણ ગંધ રસ સ્પર્શ નથી, એવું નિરાકાર છે. તો એવું જે આત્મા છે આપણું સાચું સ્વરૂપ એવું છે. અનંત બળવાળું છે, અનંત શક્તિ છે, એમાં અનંત વીર્ય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન વાળું આપણું આત્મા છે. પણ આવું પાવરફુલ, એવું કેટલું પાવર, અનંત ગુણો વાળું અને અનંત પાવર વાળું આવું આત્મા પણ કર્મના કારણે એ કર્માદિક કર્મથી દંડાઈને અનેક પ્રકારની વિષમ સ્થિતિ ભોગવવી પડે છે. તો એવા પદોને દંડક પદ કહેવાય છે. એટલે જે પણ કર્મ વગેરે, જે પણ વસ્તુઓ, જે પણ કર્મ છે, એના કર્મના કારણે આપણું જે આત્મા છે આવું આટલું અતુલ બળવાળો, અનંત જ્ઞાન, અનંત ગુણો વાળું આપણો પાવરફુલ આત્મા એ પણ દંડાઈને એવા અલગ અલગ પ્રકારની જે વિષમ સ્થિતિઓ એને ભોગવવી પડે છે. એટલે તકલીફ વાળી, એટલે અનંત દુઃખ વાળી એવી જે આ સ્થિતિઓ છે. એટલે કે ક્યારેક એને નારકીનું જીવ બનવું પડે, ક્યારેક એને નિગોદનું જીવ બનવું પડે. તો એવી એવી વિષમ સ્થિતિ એને ભોગવવી પડે છે. તો એવા જે પદો છે એને પણ દંડક પદો કહેવાય છે. અહીંયા શું છે? દંડક પય ભમણ ભગ્ગ હિય યસ્સ. એટલે કે એનું મિનિંગ શું થાય છે? કે દંડક એટલે દંડક પદોમાં ભ્રમણ કરવાથી ભાંગી ગયેલા, એટલે કે એકદમ દુઃખી થઈ ગયેલો, ભાંગી ગયેલો એવું, એવા હૃદય વાળો હું હિયસ, એટલે કે હું એવા હૃદય વાળો છું. તો એવી રીતે આ ગાથા નંબર 43 માં એવી રીતે આ કહે છે ગ્રંથકાર ભગવંત. તો તે નેક્સ્ટ ક્લાસમાં આપણે જોશું.